હેલો મિત્રો, કેમ છો બધા મજામાં હશો? તો આજે આપણે શાકભાજી વાવેલું છે મિત્રો, તેમાં પાણી વાળવાનું છે, તેના વિશે વિડીયો બનાવવાનો છે મિત્રો. તો આ તમે જોઈ શકો છો કે આપણે આપણી મોટર ચાલુ કરી દીધી છે. આ મિત્રો બોર છે અહીંયા, તેમાંથી પાણી આવે છે. આ તમે જોઈ શકો છો કે આ બોરમાં અત્યારે એટલું પાણી ચાલુ છે. આ તમે જોઈ શકો છો મિત્રો. અને આપણે શાકભાજી વાવેલા છે મિત્રો, રીંગણા અને એવું બધું વાવેલું છે, બકાલું, ગવાર, ચોળા, ભીંડા અને બધું જ વાવેલું છે મિત્રો આમાં. તો આજે તેને સાફ સફાઈ કરી અને તેને પાણી પાયું મિત્રો. તો આ તમે જોઈ શકો છો કે આ એટલું પાણી આવે છે અત્યારે, અને આ રીતના પાણી જાય છે અત્યારે. આ તમે જોઈ શકો છો મિત્રો. આપણે બોર છે મિત્રો, પછી આમાં થોડું ઓછું થઈ જાય છે આમાંથી મિત્રો અત્યારે. અને આ રીતના આપણે પાણી ચાલુ છે અત્યારે. આ તમે જોઈ શકો છો કે આ રીતના આપણે શાકભાજી છે મિત્રો તે વાવેલી છે. આ છે રીંગણી છે મિત્રો, અને બાજુમાં કેરો છે, તેમાં ચોરા, ગવાર ને બીજું બધું ઘણું બધું બકાલું વાવેલું છે મિત્રો આમાં. આ તમે જોઈ શકો છો કે આ રીતના આપણે વાવેલા છે. ચોરા છે મિત્રો. આ તમે જોઈ શકો છો કે તે પણ ખૂબ સરસ થઈ ગયા છે. અને આ આપણે ચોમાસામાં રીંગણી વાવેલી હતી મિત્રો, તે પણ ખૂબ સરસ રીતના છે. અને આમાં ખૂબ રીંગણા પણ ખૂબ આવે છે મિત્રો, સરસ. આ બધું મિત્રો આપણે ખાવા માટે, ઘર વપરાશ માટે વાવેલું છે શાકભાજી. આ તમે જોઈ શકો છો મિત્રો. સાફ સફાઈ નદી અને કમ્પ્લીટ થઈ ગયું છે. અને આમાં આપણે પાણી પણ ચાલુ છે અત્યારે. આ તમે જોઈ શકો છો મિત્રો. એટલે આ રીતના આપણે આમાં પાણી ભરીએ છીએ મિત્રો. અને રીંગણી પણ ખૂબ સરસ છે મિત્રો, તમે જોઈ શકો છો. આ રીંગણીમાં અત્યારે ફૂલ ફાલ પણ ખૂબ સરસ છે મિત્રો, અને રીંગણા પણ છે, આ તમે જોઈ શકો છો. અને આમાં મિત્રો મરચી છે, અને મરચીમાં આપણે ઉરિયા ખાતર પણ નાખી દઈએ થોડું થોડું મિત્રો. એટલે ઉરિયા ખાતરથી મરચીમાં ખૂબ ફાયદો થાય છે મિત્રો. મરચી, રીંગણી અને બધા શાકભાજીમાં આપણે આછો ઉરિયા પણ નાખી દઈએ છીએ મિત્રો. સાથે સાથે મિત્રો આ નેદવાનું કામ પણ ચાલુ છે અત્યારે. અને તમે જોઈ શકો છો મિત્રો, રીંગણી ખૂબ સરસ છે અત્યારે. અને આ રીતના આપણે પાણી આપી દીધું છે. તમે જોયું તો એ રીતના આગળ આપણે બોર છે મિત્રો, જેનાથી ચાલુ છે અત્યારે આ પાણી. અને પાણી આ રીતના આપણે ચાલુ છે અત્યારે. અને આ તમે જોઈ શકો છો મિત્રો કે આ આપણે રાખેલું છે મિત્રો ખેતરમાં. અને આને શું કહેતા હોય મિત્રો તે ખબર નહીં, કોમેન્ટ જરૂર કરજો તમને ખબર હોય તો મિત્રો. આને શું કહેવામાં આવે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો, કે તેને શું કહેવામાં આવે છે. તે પણ આપણે ખોલેલું છે મિત્રો. અને તેને આપણે અહીં એક જગ્યાએ ઉતારી દીધું છે મિત્રો, ઊભું કરી દીધું છે. અને આ તમે જોઈ શકો છો મિત્રો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.